સુરતમાં યથાવત રીતે ફરતું હતું દાદાનું બુલડોઝર। સુરત પોલીસ દ્વારા સતત 5મા દિવસે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, ત્યારે માથાભારે તત્વો દ્વારા ઊભા કરેલા ગેરકાયદેસર પતરાના શેડને હટાવવામાં આવ્યા હતા। અલગ અલગ વિસ્તારમાં જઈને પોલીસ પાલિકાના કર્મચારીઓ સાથે રાખી પતરાના શેડ હટાવ્યા હતા। માથાભારે તત્વમાં આજે ભેસ્તાનમાં તથા ડિંડોલી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। ભેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસમાં માથાભારે ફિરોઝ ખાન દ્વારા ગેરકાયદેસર બનાવેલા ઓફિસ અને પતરાના શેડ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું। માથાભારે ફિરોઝ ખાન ઉપર અગાઉ 4 ગુનાઓ પણ સંડોવાયેલા છે। માથાભારે ફિરોઝ ખાનના ઘરના નીચે જ બનાવેલી ઓફિસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું, જેથી સરકારી જમીન ખાલી થઈ હતી। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવેલા, સુરત। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે એ ભેસ્તાન આવાસમાં ફિરોઝ ખાન નામના એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતના દબાણ કરી રાખ્યું હતું। એનું ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। આ દબાણ એણે પોતાના ઘરની બાજુમાં જે પાર્કિંગ હોય છે, જે આવાસના પાર્કિંગ હોય છે, પાર્કિંગમાં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી। ઓફિસમાં બેસી રહેતો, એના માણસો સાથે બેસી અને લોકોને પરેશાન કરતો। એને પોતે ખુદ NDPSના ગુનામાં સામેલ છે। આ ઉપરાંત એના ઉપર મારામારી, ધાકધમકી આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। કુલ 4 જેટલા ગુનાઓ એના વિરુદ્ધ નોંધાયેલા છે। આજે ફિરોઝ ખાન છે એ અહીંયા બેસી લોકોને હેરાન કરતો હતો। અહીંયા ખૂબ જ લો ઇન્કમ વાળા લોકો વસે છે। આ આખા આવાસ સરકારી આવાસ છે, એમાં એ અન્ય લોકોને પોતાનો પ્રભાવ પાડી આવી રીતના ઓફિસ બનાવી અને પરેશાન કરતો હતો, દાદાગીરી કરતો હતો। એક્સટોર્શનની પણ ઘણી ફરિયાદો આવી છે। હવે જે પણ ફરિયાદી અમારી પાસે આવશે એની ફરિયાદ લઈને અમે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરીશું। અત્યારે અહીંથી જતો રહ્યો છે। 4 જેટલા ગુનાઓ ઓલરેડી એના વિરુદ્ધ નોંધાયેલા છે।